Hi students, my name is Krishna Patel. I am working as an English teacher at Satkeval Vidya Mandir, Sarsa. Today, in this video, we will learn Standard 11 Subject English, Unit number 3, Read 1, Females for Forestry. આજે આપણે ધોરણ 11માં સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 3 તેમાં રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી તેના વિશે ભણીશું. એન્ડ પાર્ટ 1 આ યુનિટને મેં 2 પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. આજે આપણે આ વિડીયોમાં પાર્ટ 1 વિશે ભણીશું. બટ સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ ઓફ ઓલ you know okay, we will see new words then start the unit, right? Because we can easily understand difficult words in the unit. Okay, યુનિટ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે ન્યૂ વર્ડ્સ જોઈશું, ત્યાર પછી યુનિટને સ્ટાર્ટ કરીશું કે જેથી યુનિટમાં આવતા કોઈ ડિફિકલ્ટ વર્ડ્સ હોય તે આપણે easily સમજી શકીએ. ઓકે, લેટ્સ ટુ સી ન્યૂ વર્ડ્સ. ફોરેસ્ટ્રી યુનિટમાં જ આપેલું છે. ફોરેસ્ટ્રીનો મિનિંગ થાય છે મતલબ સંરક્ષણ યા તો વન સંવર્ધન. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી કે ફિમેલ મીન્સ કે મહિલાઓ પ્રતિ સંરક્ષણ અથવા તો વન સંવર્ધન. સિગ્નિફિકન્ટ મીન્સ અગત્યનું. ફાઉન્ડેશન મીન્સ પાયો, એ તો બેઝિસ ઓફ ગ્રાઉન્ડ વર્ક ઓફ એનીથિંગ, પાયાનું કામ. ઇકોનોમી મીન્સ અર્થતંત્ર. ફોડર મીન્સ સૂકું ઘાસ યા તો નિરણ, કે ઢોરને જે ચારો નાખે, ગાય ભેંસને ચારો નાખતા હોય તે. ડંગ મીન્સ કે છાણ. ક્રોપ પ્લાન્ટ મીન્સ પાક ઉગાડવાની જમીન, તેને કહેવાય ક્રોપ પ્લાન્ટ. ટ્વિંગ મીન્સ ઝાડની નાની ડાળી અથવા કોઈ ડાળખું. ડોમેસ્ટિક મીન્સ રિલેટિંગ ટુ ફેમિલી ઓર હાઉસહોલ્ડ, ઘરગથ્થું. ડોમેસ્ટિક મીન્સ કે ઘરગથ્થું કે. ફ્યુઅલ મીન્સ બળતણ. એડિબલ મીન્સ ખાદ્ય. નટ મીન્સ મગફળી, અખરોટ વગેરે, ડ્રાય ફ્રૂટ, નટ. કન્સપ્શન્સ મીન્સ ઘર વપરાશ. લેસ મીન્સ વોશ અવે યા તો ધોઈ નાખવું. સ્લપ મીન્સ જમીનનો ઢોળાવ. સ્પ્રિંગ મીન્સ ઝરણું. વાઇટલ મીન્સ અગત્યનું. રિસોર્સ મીન્સ સ્ત્રોત, સોર્સ ઓફ સપ્લાય. એક્સપ્લોઇટ મીન્સ યુટિલાઇઝ યા તો વાપરવું, ખાતર ઉપયોગ કરવો. ટિમ્બર મીન્સ ઇમારતી લાકડું. એક્સપાન્ડ મીન્સ પહોળું કરવું. પ્લાન્ટ્સ પ્લેન્સ મીન્સ કે સમથળ જમીન, સપાટ ભૂમિ યા તો મેદાન. કલ્ટિવેશન મીન્સ પ્લાન્ટિંગ ક્રોપ્સ એટલે કે વાવણી. ક્લિયરિંગ મીન્સ વૃક્ષો કાપીને સાફ કરેલી જમીન. કોન્ટ્રાડિક્શન મીન્સ પ્રત્યક્ષ વિરોધ, વિસંગતિ. નન કોઓપરેશન મીન્સ અસહકાર. રેઝિસ્ટન્સ મીન્સ ડિસ્પ્યુટ, કોન્ફ્લિક્ટ યા તો વિરોધ, સંઘર્ષ. ઓપ્ટેન મીન્સ ગેટ, મેળવવું, અક્વાયર. ઓપ્રેસિવ મીન્સ ક્રુઅલ, એ તો કઠોર, દમન કરનારું, નુકસાન પહોંચાડનાર ટૂંકમાં.
આર્મ્ડ મીન્સ શસ્ત્ર લશ્કર. આર્મી વિથ વેપન્સ. ફોર્મ મીન્સ ક્રિએટ બનાવવું યા તો ઊભું કરવું યા તો કોઈ રચના કરવી. પ્રોટેસ્ટ મીન્સ ઓપોઝ ચેલેન્જ વિરોધ કરવો યા તો પડકારવું. એમ્બ્રેસ મીન્સ ગળે લગાડવું એ તો ભેટવું હક કરવું. સો મીન્સ આરી એ તો કરવતી. ઇમોશનલી મીન્સ વિથ અ સ્ટ્રોંગ ફિલિંગ ઓફ લવ ભાવાત્મક રીતે. ફેલ મીન્સ કટ અ ટ્રી મીન્સ કે વૃક્ષ યા તો કાપવું. સ્ટ્રેટેજી મીન્સ પ્લાન ઓફ એક્શન વ્યૂહરચના કોઈ સ્ટ્રેટેજી રચવી આયોજન કરવું. બેન મીન્સ પ્રોહિબિટ મનાઈ ફરમાવીએ તો રોકવું. ડિગ્રેડ મીન્સ રેડ્યુસ ઓછું ધોવું યા તો ધોવાણથી કંઈ નાશ પામવું. રિએફોરેસ્ટ મીન્સ રીપ્લાન્ટ પુનર્નવીનીકરણ કરવું. સ્કેર્સિટી મીન્સ અછત. એક્યુટ મીન્સ ગંભીર એ તો કટોકટી ભર્યું. એન્શ્યોર મીન્સ નિશ્ચિત કરવું. રીજનરેશન મીન્સ નાશ પામેલા વૃક્ષોને ફરીથી ઉછેરવા તે. લાઈફ મીન્સ રહેલું હોવું. કન્ઝર્વેશન મીન્સ સંવર્ધન કરવું તે નાશ થતું બચાવવું પુનઃસ્થાપિત કરવું. આ બધા વર્ડ્સ તમને સોશિયલ સાયન્સમાં 10th આ બધું આવતું હશે, તમને સાંભળેલા જ હશે વર્ડ્સને. કોન્સ્ટિટ્યુશન મીન્સ બંધારણ. વાઇલ્ડ લાઈફ મીન્સ વન્યજીવન. કમ્પેઝન્સ મીન્સ સહાનુભૂતિ સેમ્પથી. ઓર્ગેનિઝમ મીન્સ સજીવ એ તો વનસ્પતિ જીવન. પેચ મીન્સ જમીનનો નાનો ભાગ. કોન્ફ્લિક્ટ મીન્સ ઓપોઝિશન એ તો સ્ટ્રગલ વારંવાર થતા ઝઘડા વિરોધ એ તો સંઘર્ષ. કન્ટ્રીબ્યુશન મીન્સ ફાળો. રેઝ મીન્સ મેક ગ્રો કલેક્ટ ઊભું કરવું એકઠું કરવું. એબોલિશ મીન્સ પૂર્ણપણે ખતમ કરવું કે કંઈ પણ વસ્તુ હોય તેનો અંત લાવો. માઇગ્રન્ટ મીન્સ સ્થળાંતર કરનાર. ફાઇન મીન્સ કે દંડ કરવો. ફાયરવુડ મીન્સ વુડ ફોર ફાયર બળતણ માટેનું લાકડું ફાયરવુડ. રિકવર મીન્સ પુનઃસ્થાપિત કરવું. ડિટરમાઇન્ડ મીન્સ દ્રઢ નિશ્ચય. પોપ્લર મીન્સ ઊંચું કોઈ વિદેશી વૃક્ષ. ઇન્સ્ટેટ મીન્સ વિકલ્પે. ઇન્ડિજન્સ મીન્સ સ્થાનિક મૂળ વતનનું યા તો કોઈ દેશી. હસબન્ડરી મીન્સ ઢોર ઉછેર એનિમલ બ્રીડિંગ. એન્ડ ઇન્ટેન્સિટી મીન્સ જોરદાર પ્રવાહ યા તો વેગ. સોઇલ ઇરોઝન મીન્સ જમીનની સપાટીનું ધોવાણ. પ્રોબેબલી મીન્સ મોસ્ટ લાઇકલી યા તો કોઈ સંભવત શક્યતા ધરાવતું. ઓકે સો સ્ટુડન્ટ્સ all students have to write these new words only 3 times in your notebook and compulsory. ઓકે બધા જ સ્ટુડન્ટ્સે આ ન્યૂ વર્ડ્સ આખા યુનિટને આપણે ન્યૂ વર્ડ્સ લઈ લીધા છે આ જ વિડીયોમાં. સો દરેક વિદ્યાર્થીઓએ આ ન્યૂ વર્ડ્સ 3 વાર તમારી નોટબુકમાં કમ્પલસરી લખવાના રહેશે. ઓકે નાઉ વી વિલ સ્ટાર્ટ યુનિટ. હવે આપણે યુનિટ સ્ટાર્ટ કરીએ.
યુનિટ સ્ટાર્ટ કરતાં પહેલાં યુનિટમાં શાના વિશે છે એ તમને થોડી ઘણી માહિતી આપી દઉં કે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, એમાં તમને કહું કે વૃક્ષ બચાવો, વૃક્ષોને કઈ રીતના બચાવવું તેના માટે ફિમેલ્સ લોકોએ કેટલું કામ કરેલું છે તેના વિશે છે. કે ચિપકો આંદોલન પણ તેના માટે નાના નાના બાળકોને ફિમેલ્સ લોકોએ, કોઈ સ્ત્રીઓએ ચિપકો આંદોલન સ્ટાર્ટ કર્યું હતું. એસએસમાં તમે લોકો ભણ્યા છો, સોશિયલ સાયન્સમાં, સામાજિક વિજ્ઞાનમાં ચિપકો આંદોલન વિશે ઘણું બધું ભણવાનું આવ્યું હતું. તો આજે આ યુનિટમાં પણ તેના વિશે માહિતી આપેલી છે. સો સ્ટાર્ટ કરીએ. સિન્સ ટાઈમ બિગન ધ નેચરલ બ્રોડ લીફ ફોરેસ્ટ of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. યુગોથી કુદરતી પહોળા પાંદડા ધરાવતા હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ઘણા લાંબા સમયથી ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઉત્તર પ્રદેશના લોકો એટલે કોઈ પહાડી વિસ્તાર રહેનારા લોકો, એ લોકોના જીવનમાં ખૂબ જ એક મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કેવી છે? તો ઇનફેક્ટ ધ ફોરેસ્ટ્સ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજ. ઇનફેક્ટ હકીકતમાં તો આ જંગલોએ જે છે એ જે પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો એક પાયો છે. ઉત્તર પ્રદેશમાં તો પર્વતીય વિસ્તારો જોવા મળે, તો ત્યાંના જે ગામડા જે છે નાના મોટા, ત્યાંનો એક અર્થવ્યવસ્થાનો પાયો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, ફોર એક્ઝામ્પલ, પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ whose dung is used as fertilizer for the crop plants. દાખલા તરીકે કે લીલા પાન છે, ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, કે ઘાસ પ્રાણીઓ માટે ચારો પૂરો પાડે છે. ખેડાઉ જમીનોમાં આ પ્રાણીઓનું જે છાણ છે જે ખાતર તરીકે વપરાય છે. ક્રોપ પ્લાન્ટ્સ મીન્સ કે ખાતર તરીકે વપરાય છે. ડ્રાય twigs and branches are the only source of domestic cooking fuel, and the forests also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. ત્યાંની જે સૂકી ડાળીઓ જે છે, તે સૂકા લાકડા જે છે એ શામાં વપરાય છે? તો કે ઘરની રસોઈના બળતણ માટેનો એક સ્ત્રોત છે. અને જંગલો જે છે સ્થાનિક વપરાશ માટે, ત્યાંથી ફળો જે છે, ફ્રૂટ્સ, પછી સૂકા મેવો એન્ડ રેસા તથા ઔષધિઓ પૂરી પાડે છે. કોણ? જંગલોમાં જે વૃક્ષો જે છે તેની વાત કરી છે. ક્યાં આગળ? તો પર્વતીય વિસ્તાર, હિમાલય જે ઉત્તર પ્રદેશના લોકો છે તેમના માટે. The forests break the flow of the seasonal rainfall that lays the slopes of this mountain range every year during the monsoon. શું કહે છે કે દર વર્ષે મોન્સૂન દરમિયાન જે વરસાદ પડે છે તે પ્રવાહવાળો મોસમી વરસાદ જે હોય છે પર્વતીય ઢોળાવ પર ધોવાણ કરે છે અને તે પાણીના પ્રવાહને આ જંગલો અવરોધે છે. This creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. આ જે પાણીનો પ્રવાહ સતત વહેતા ઝરણા પણ પેદા થાય છે જંગલોમાં. મૂવીઝમાં આપણે જોતા હોઈએ કે નાના મોટા ઝરણા કેવા સરસ રીતના
પડતા હોય છે કે જે ઉનાળાના મહિનાઓ દરમિયાન પર્વતીય લોકો અને તેમના પ્રાણીઓ માટે ખૂબ જ અગત્યના છે. કે ઉનાળામાં પાણીની પણ બહુ સોર્સ પડતો હોય તો ત્યાં પર્વતીય ઉપર પર્વત વિસ્તારોમાં રહેનારા લોકો માટે અને ત્યાં જે એમના પ્રાણીઓ હોય પાલતુ તેમના માટે પણ આ જે ઝરણા ખૂબ જ અગત્યના છે. ફોર મેની યર્સ ઘણા વર્ષોથી however large area of these rich forest resources are getting destroyed. ઘણા વર્ષોથી આ જંગલોના સ્ત્રોત ધરાવતા વિસ્તારો જે છે નાશ પામતા રહ્યા છે ખાસા વર્ષોથી. તો ફોર એક્ઝામ્પલ ધ ફોરેસ્ટ ઓફ Tehri Garhwal were exploited to supply timber for the expanding railway network in the plains. દાખલા તરીકે મેદાન પ્રવેશમાં એક્ઝામ્પલ એક આપ્યું છે કે મેદાન પ્રવેશમાં રેલવેની કોઈ ઝાડ વિસ્તારવા ઇમારતી લાકડું પૂરું પાડવા આ ટેહરી ગઢવાલના જંગલો જે છે તેના એ જંગલોના વૃક્ષો કાપવામાં આવ્યા છે. વૃક્ષો આપણને કઈ રીતના હેલ્પફુલ છે એ તો આપણને ખબર જ છે. અહીં ઉપરના પેરેગ્રાફમાં પણ આપણને કહ્યું કે જે ચોમાસામાં ખૂબ જ વરસાદ પડતો હોય તો જે પાણીનો જે પ્રવાહ હોય છે તેનાથી જે ધોવાણ થતું હોય છે તે અટકાવે છે. તે ઉપરાંત તેની સૂકી ડાળીઓ જે હોય છે ડાળખા હોય છે લાકડા એ બળતણ માટે પણ ઉપયોગી છે. વૃક્ષો ફળો આપે છે, છાંયો આપે છે, ઔષધિઓ પૂરી પાડે છે, સૂકો મેવો એ બધું જ આપણને પૂરું પાડે છે. પણ ઘણા વર્ષોથી આ જે જંગલના સ્ત્રોત જે ધરાવતા વિસ્તારો જે છે નાશ પામ્યા છે. તો કેવી રીતના નાશ પામ્યા છે તો એક એક્ઝામ્પલ આપ્યું છે. કઈ રીતના નાશ થયું તો કે મેદાન પ્રવેશ કોઈ હોય ત્યાં આગળ કંઈ રેલવે બનાવવું હોય કે કંઈ કશું કામકાજ બનાવવું હોય તો ઇમારતી લાકડું પૂરું પાડવું હોય એટલા માટે આ ટેહરી ગઢવાલના જંગલો જે છે તે કાપી નાખવામાં આવ્યા છે. European Missouri wanted cultivation of new food crop like potatoes, leading to large-scale clearing of mixed of forests. કે મસૂરી ઇટ મીન્સ કે સ્થાયી થયેલ લોકો યુરોપીય લોકોએ બટાકા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી માટે ઓક વૃક્ષો ધરાવતા મિશ્ર જંગલોનું મોટા પાયે નિકંદન કર્યું છે. ઓક વૃક્ષો એટલે કેવા કે એકદમ સીધા હોય અને ખાસા ઊંચા વૃક્ષો હોય તેવા વૃક્ષો ઓક વૃક્ષો તેના માટે જંગલોનું મોટા પાયે નિકંદન કરેલું છે. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state of money. કે રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાતો અને તેના ગામડાના લોકોની કોઈ પાયાની જરૂરિયાતો વચ્ચે આ સ્પષ્ટપણે વિસંગતિ જોવા મળે છે. In 1930 the people of Tehri Garhwal began a non-corporation movement called Satyagrah, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. કે 1930માં આ કઠોર જંગલના કાયદાઓના વિરોધમાં ન્યાય મેળવવા માટે ટેહરી ગઢવાલના લોકોએ શું કર્યું તો કે એક સત્યાગ્રહ અને એક શાંતિપૂર્ણ વિરોધ નામે અસહકારની ચળવળ શરૂ કરી હતી. ઇન ધેટ યર તે જ વર્ષે a large number of people were killed in Tehri by the armed force of the Kingdom of Tehri Garhwal when they formed a protest meeting against official forest policy. તે જ વર્ષે ટેલરીમાં જ્યારે એ લોકોએ આ
આવી રીતના વિરોધ સભા ભરી હતી ત્યારે ટેહરી ગઢવાલના રાજ્યના જે શસ્ત્ર દળો દ્વારા ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા હતા. કે એ લોકોએ જે વિરોધ ઊભો કર્યો હતો એટલા માટે તેઓને ઘણી મોટી સંખ્યાઓમાં મારી નાખ્યા હતા. કઈ રીતના વિરોધ કર્યો હતો તો જુઓ કે લુક એટ ધ પિક્ચરમાં જુઓ. વોટ ડુ યુ નોટિસ? There are some men, women and children embracing the trees. કેટલાક મેન છે, વુમેન છે અને બાળકો ચિલ્ડ્રન છે. તેઓ શું કરે છે કે વૃક્ષોને બાદ ભીડીને ઊભેલા છે. કેમ તો કે the two men are with sow in their hands. બીજું શું દેખાય કે બે માણસ જે છે તેમના હાથમાં કરવત છે. The two men are with sow in their hands. They want to cut down the trees, but the people are protecting them. જે પેલા બે માણસો આવ્યા છે એ કરવટ લઈને આવ્યા છે. શા માટે તો કે ઝાડને કાપવા માટે. પણ બાળકો છે, મેન એન્ડ વુમેન છે, એ લોકોએ શું કર્યું કે ઝાડને બચાવી રહ્યા છે, પ્રોટેક્ટ કરી રહ્યા છે. એટલે બાદ પીડીને તેઓ ઊભા રહ્યા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. એ લોકો વૃક્ષો સાથે ઇમોશનલી રીતના જોડાયેલા હોવાથી જે કરવત લઈને ઊભેલા છે, ઝાડ કાપવા, વૃક્ષો કાપવા આવ્યા છે કઠિયારાઓને, વૃક્ષોને હાનિ પહોંચાડવા દેવા તેઓ તૈયાર નથી. એટલા માટે પ્રોટેક્ટ કરીને બાથ ભીડીને તેઓ ઊભા છે. એટલે આ વૃક્ષોને તેઓ કાપવા માટે તૈયાર નથી. ઇટ વોઝ ચિપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. આ જે છે એ જંગલોને બચાવવાની એક ચિપકો મૂવમેન્ટ છે. ચિપકો ચળવળ, ચિપકો આંદોલન જે છે તે એ જંગલોનું રક્ષણ કરવા માટે ચિપકો આંદોલનની શરૂઆત થઈ હતી. આપણે એસએસમાં તમારે આવ્યું હતું, રાઈટ? Okay, the movement saved the green forest and protect the environment. આ જે ચળવળ તે એક ગ્રીન ફોરેસ્ટ મીન્સ કે લીલાછમ જંગલો અને એન્વાયરમેન્ટ મીન્સ કે પર્યાવરણને બચાવ્યા છે. આ ચિપકો આંદોલન, જે ચિપકો ચળવળ જે શરૂ કરી તેમણે કે ગ્રીન ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કર્યા છે. The post-independence means Chipko hug a tree movement has grown out of the Satyagrah movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled. આજે the post-independence Chipko movements means કે આજે સત્યાગ્રહ ચળવળમાંથી સ્વાતંત્ર્ય બાદ ચિપકો ચળવળ જે જન્મી કે જેમાં લોકો વૃક્ષોને કાપતા અટકાવવા તેમણે શું કર્યું કે તેમના શરીર વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા હતા. વૃક્ષો કાપે નહીં એટલા માટે તેઓ વૃક્ષોને બાદ ભીડીને ઊભા રહેતા હતા. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. ઉત્તર પ્રદેશના હિમાલય વિસ્તારના આ જંગલોમાં વ્યવસાયિક વૃક્ષ છેદનના વિરોધ માટેની આ પાયાની ચળવળે સરકારને તેમની આ વ્યૂહરચના માટે પુનઃ વિચારણા કરવા મજબૂર કરી હતી. કે આજે વૃક્ષ છેદન, વૃક્ષો ના કાપે એટલા માટે જે બાદ ભીડીને એ લોકો ઊભા હતા, તો સરકારે આ વ્યૂહરચના ના કરે અને આ વ્યૂહરચના જે રચી છે ચિપકો આંદોલનની તેની પર પુનઃ વિચારણા કરે એના માટે મજબૂર કરી.
Commercial filling, in fact, is now banned above a height of 1000 મીટર. હકીકતમાં તો આ વ્યવસાયિક વૃક્ષછેદનનો છે એ 1000 મીટરની ઊંચાઈથી ઉપર નિષેધ ફરમાવવામાં આવેલો છે. પણ there are large areas of degraded forest and the forest department has failed to reforest them. પણ આ નાશ પામેલા જંગલોનો જે વિસ્તાર જે છે ઘણો મોટો છે અને જંગલ ખાતું જે છે તેમનું પુનર્વીકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે, રિફોરેસ્ટ કરવામાં નિષ્ફળ નીવડ્યું. એઝ અ રિઝલ્ટ પરિણામે શું થયું કે ધેર ઇઝ નાવ અ scarcity of animal fodder and domestic fuel and acute water shortage. કે જંગલોનું પુનર્વીકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું એટલે એનું પરિણામ શું આવ્યું તો કે તેનાથી આજે પશુઓ માટેનો જે ઘાસચારો હતો તે ઘર વપરાશનું બળતણ જે છે લાકડા તેમજ પાણીની અછત ઊભી થવા માંડી છે. ધ વુમન સફર ધ મોસ્ટ, અને આ બધી જે અછત ઊભી થઈ તેમાં સૌથી વધારે સફર કોણ થઈ રહ્યું છે? વુમેન. સૌથી વધારે તો ભોગવવાનું તો વુમેન જ ને, ખાવા બનાવવાનું છે તો વુમેન જ બનાવવાની, સ્ત્રીઓ જ ખાવા બનાવવાની છે. તેના માટે બળતણ જોઈએ, લાકડું જોઈએ. લાકડું ના હોય તો ખાવા કોઈ રાંધણ થઈ જ ના શકે. કઈ રીતના તમને રાંધીને આપે? એમાં પણ તેમને જ ભોગવવાનું હોય છે. પશુઓ માટે ઘાસચારો લાવવાનો હોય છે. પાણી તો બધાને જોઈતું જ હોય, કેટલું દૂર દૂર સુધી પાણી લેવા જવું પડતું હોય છે. તો આ જંગલોનું જે પુનર્વીકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યા તેના કારણે આટલી મુશ્કેલી ઊભી થતી રહી અને એમાં સૌથી વધારે વુમેન સફર કરી રહ્યા હતા. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ વુમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, ફ્યુઅલ એન્ડ વોટર. જુઓ કે આ અછત ઊભી થઈ તેના કારણે સ્ત્રીઓએ કેટલું કામ કર્યું હતું કે પર્વતીય વિસ્તાર તેના ઘણા ભાગોમાં હવે સ્ત્રીઓએ શું કર્યું કે રોજિંદી જરૂરિયાતનો ઘાસચારો, હવે આપણે ખાવા જોઈએ તો ગાય ભેંસ આપણે પાલતુ પ્રાણી જે ઘરમાં પાળતા હોઈએ એમના માટે પણ ખાવાનું તો જોઈએ જ, રાઈટ. તો રોજે રોજનું થોડોક ઘાસચારો, બળતણ, ફ્યુઅલ મીન્સ કે બળતણ, એન્ડ પાણી લેવા આખો દિવસ તેમને ચાલવું પડે છે. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. આ ચિપકો ચળવળથી પ્રેરાઈને જે નાશ પામી રહેલા જે જંગલો છે તેનું પુનર્જીવન સુનિશ્ચિત કરી શકાય એટલા માટે જે સ્ત્રીઓ હતી યાની કે વિલેજ વુમેન, ગામડાની જે સ્ત્રીઓ હતી એ તેમણે શું કર્યું તો હવે સ્થાનિક જંગલોનું રક્ષણ પોતે જાતે કરવાનું શરૂ કરી દીધું. કેમ કે એમને જ તકલીફ પડે છે, પાણી લેવા જવાનું, રાંધવા માટે બળતણ લેવા જવાનું, પ્રાણીઓ માટે જે ઘરમાં પાલતુ પ્રાણીઓ હોય તેમના માટે ઘાસચારો લેવા જવું પડે. આ બધું જ તકલીફ વુમેનને પડતી હતી. એટલે તેમણે શું કર્યું કે હવે જંગલોનું રક્ષણ આપણે પોતે કરીએ, સરકારને જે કરવું હોય તે કરે. એટલે એમણે હવે પોતે રક્ષણ કરવાનું શરૂ કરી દીધું. હવે આગળ શું થાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો થેન્ક યુ.